1 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર મળશે। 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી બજેટ રજૂ કરશે। તો મહત્વના સમાચાર, વિધાનસભા સત્રને લઈને 1 ફેબ્રુઆરીથી સત્ર મળશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, 1 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર મળશે। આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિધાનસભાનું બજેટ સત્ર છે એ થોડુંક વહેલું શરૂ થશે, એટલે કે 1 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે। પહેલા દિવસે રાજ્યપાલનું સંબોધન અને ત્યારબાદ દિવંગત પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ બાદ પહેલી બેઠક છે તે મુલતવી રાખવામાં આવશે। બીજા દિવસે એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર પછી તરત જ ગુજરાત સરકારનું પણ આ બજેટ છે તે રજૂ થશે। વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ છે તે રજૂ કરવામાં આવશે। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નવી જાહેરાતો અને કેટલીક પ્રજાલક્ષી યોજનાઓ પણ રાજ્ય સરકાર આમાં જાહેર કરી શકે છે। લોકસભા ચૂંટણી બેઝ આખું બજેટ છે તે રહેશે। 2 તારીખે એટલે કે 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજી વખત નાણામંત્રી તરીકે બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે। આભાર માહિતી માટે।